નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ અને હું છું આપનો એન્કર ભાવના ચૌહાણ। અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કઠવાડા ગામમાંથી એક અનોખી અને આસ્થાભરી પરંપરાનો મનોહર દૃશ્ય સામે આવ્યો છે, જ્યાં દર વર્ષે ચૈત્ર મહિનામાં ગામના આરાધ્યદેવ બળિયાદેવનો ભવ્ય વરઘોડો ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે કાઢવામાં આવે છે। આ વરઘોડો માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ ગામની એકતા, શાંતિ, સલામતી અને સર્વસમાવેશી ભાવનાનું પ્રતીક માનવામાં આવે છે। વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ગામની મહિલાઓ માથે પાણીથી ભરેલા ઘડા, શ્રીફળ અને પૂજાની સામગ્રી લઈને ભક્તિપૂર્વક વરઘોડામાં જોડાય છે। બળિયાદેવની મૂર્તિ પર ઠંડુ પાણી અર્પણ કરીને ગામમાં કોઈપણ પ્રકારની બીમારી, અનિચ્છનીય ઘટના કે દુર્ઘટના ન બને અને સમગ્ર ગામમાં સુખ શાંતિ કાયમ રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે। ગામના તમામ સમાજ અને 18 આલમના લોકો ભેદભાવ ભૂલીને એક મંચ પર એકત્રિત થાય છે, જે ગામની સામૂહિક સંસ્કૃતિ અને સામાજિક એકતાનું જીવંત ઉદાહરણ છે। ચાલો જોઈએ આ વિશેષ અહેવાલ। દસક્રોઈ જિલ્લાના કઠવાડા ગામમાં આજે ચૈત્ર માસ નિમિત્તે બળિયાદેવનો ભવ્ય વરઘોડો યોજાયો હતો। સવારથી જ ગામમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। મહિલાઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને માથે પાણીના ઘડા અને શ્રીફળ લઈને ભક્તિપૂર્વક વરઘોડામાં જોડાઈ હતી। ગામના યુવાનો, વડીલો અને બાળકો પણ ભારે ઉત્સાહ સાથે આ ધાર્મિક પ્રસંગમાં સહભાગી બન્યા હતા। વરઘોડા દરમિયાન ડીજેના તાલ સાથે ભક્તિમય સંગીત અને જયઘોષથી સમગ્ર ગામ ગુંજી ઉઠ્યું હતું। સાથે સાથે ધજા ચઢાવવાની પરંપરા પણ નિભાવવામાં આવી હતી। સ્થાનિક લોકોનું માનવું છે કે બળિયાદેવના આશીર્વાદથી ગામમાં હંમેશા શાંતિ, સુખાકારી અને સલામતી રહે છે। આ ભવ્ય ઉત્સવમાં ગામના લોકો તનમનથી જોડાઈને સામૂહિક ભક્તિ અને એકતાનો સંદેશ આપી રહ્યા છે। કઠવાડા ગામમાં ઉજવાયેલો આ અનોખો ઉત્સવ માત્ર ધાર્મિક શ્રદ્ધાનો જ નહીં, પરંતુ ગામની એકતા અને પરંપરાગત વારસાનો પણ જીવંત પ્રતિબિંબ બની રહ્યો છે। કેમેરામેન સાથે ખાટ અશોકસિંહ, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ। આમ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કઠવાડા ગામમાં ચૈત્ર માસ નિમિત્તે બળિયાદેવનો ભવ્ય વરઘોડો ભક્તિભાવ સાથે યોજાયો। વર્ષોથી ચાલી આવતી આ અનોખી પરંપરામાં મહિલાઓ માથે પાણીના ઘડા અને શ્રીફળ લઈને વરઘોડામાં જોડાઈ હતી। ગામમાં શાંતિ, સલામતી અને સુખાકારી માટે બળિયાદેવને ઠંડુ પાણી અર્પણ કરવામાં આવ્યું। ડીજેના તાલ અને ધજા ચઢાવવાની વિધિ સાથે આખું ગામ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું। ગામના તમામ સમાજના લોકો ભેદભાવ ભૂલીને એક સાથે આ ઉત્સવમાં જોડાયા।